હેલો ફ્રેન્ડ્સ, હું મેકઅપ આર્ટિસ્ટ મીના બોરીચા. આજે તમારા માટે શાઇનર કઈ રીતે કરવું એ આજે હું તમને બતાવીશ કે શાઇનર ને આપણે પ્રોપર કઈ રીતે ઘરે કરી શકાય. તો સૌપ્રથમ હું ગુલાબ જળથી ફેસ પર સ્પ્રે કરીશ. અને શાઇનર માં યુઝ કરીશ વિટામિન સી નેચરલ. તમારે પાવડર ની માત્રા કેટલી લેવી એ જોઈ શકો છો. આમાં એ તમારે બે ચપટીથી લેવાની છે. મારી સ્કિન થોડીક હાર્ડ છે એટલે હું અડધી મેં બીજી પણ એડ કરી છે. ત્યારબાદ હું એમાં જેલ પણ યુઝ કરીશ. સરખું મિક્સિંગ કરી શાઇનર ને પહેલા ચેક કરવું જરૂરી છે. શાઇનર ને મિક્સ કરવામાં શાઇનર ની જે એક્ટિવ પાવડર હોય છે એની એક પણ ગોળી રહેવી ના જોઈએ. એક્ટિવ પાવડર ને સરખી રીતે મિક્સ કરવાનો છે. મિક્સ કર્યા પછી તમારે એને ચેક કરવાનું છે. ચેક તમે તમારા હાથ પર કરી શકો છો તો તમને ખ્યાલ આવશે. ઘણાની ઇચિંગ પ્રોબ્લેમ હોય, નાની ફોડલી થઈ જતી હોય, સ્કિન ના બળતરા થતી હોય તો એને શાઇનર કરવું નહીં. હાથના કુંડળાથી થોડું નીચે રાખવાનું છે. આઈબ્રો ના હેર ને ધ્યાન રાખવાનું છે તમારે. જો આઈબ્રો ના હેર માં ભૂલથી લાગી જાય તો એને તમારે રિમૂવ ત્યાંથી કરી દેવાનું, નકર બ્રાઉન થઈ જશે. આ રીતે તમારે સાફ કરી નાખવાનું છે. તમને આંખમાં બળતરા, ઇચિંગ, આંખમાંથી આંસુડા આવવા એવું કઈ પ્રોબ્લેમ હોય તો તમારે તરત ફટાફટ દૂર કરી નાખવું કે એના હિસાબે તમને કોઈ સ્કિનમાં પ્રોબ્લેમ ના આવે. તમે જોઈ શકો છો મને લગાવ્યા પછી આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી, સ્કિનમાં કોઈ મને ખુજલી નથી આવતી, બળતરા નથી થતી. આ રીતે લગાવ્યા પછી તમારે 7 મિનિટ રાખી શકો. બહુ સ્કિન હાર્ડ હોય તો તમે વધારે ને વધારે 8 થી 9 મિનિટ રાખી શકો છો. ત્યારબાદ 10 મિનિટ પછી મેં ઠંડા પાણીથી ચહેરાનો વોશ કરી નાખ્યો છે. એને એકદમ હળવા હાથેથી તે સાફ કરવાનો છે તમારે. તમે જોઈ શકો છો કે મને કઈ પણ ઇચિંગ નથી થયું, નથી બળતરા થઈ. તમે પાવડર અને એ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરીને કરશો તો એપ્લાય તો તમારી સ્કિનમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે. અને શાઇનર 25 થી 30 દિવસ પછી જ કરવું. ઘણા 15 દિવસે કરતા હોય એમ 15 દિવસે ના કરવું. અને જે આ શાઇનર આવે છે વિટામિન સી નેચર એ ખૂબ સારું આવે છે અને સ્કિનને સારું રિઝલ્ટ આપે છે. થેન્ક યુ.